અને આખરે બે સવા બે મહિના સુધી લોકતંત્રની ચાલેલી રસાકસી પક્ષ વિપક્ષના એકબીજા પર કરવામાં આવેલા પ્રહાર, કરોડો રૂપિયાનો ખર્ચો, મતદારોનો મિજાજ પારખવા માટે કરેલી બધી જ કોશિશો, પ્રયત્નો અને સાંજે 5 વાગ્યાના આંકડા પ્રમાણે 55.86% મતદાનની સાથે ગુજરાતમાં મતદાન પૂરું થયું છે અને ફરી એકવાર અદ્ભુત ગુજરાતની ગરિમાને છાજે એમ કોઈ જ વધારે પડતા કર્કશ અવાજો, શોર બકોર અને ઘર્ષણ વગર ગુજરાતનું મતદાન પૂરું થયું એ જ આપણને બનાવે છે પક્ષ વિપક્ષથી ઉપર ઉઠીને પાકા ગુજરાતી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મતદાનની પેટર્ન અને આંકડા 2019ની સરખામણી ઓલમોસ્ટ સરખા રહેવાની સંભાવનાઓ છે, પણ એના પછી પરિણામો એવા જ રહેશે કે પરિવર્તન થશે એ ખબર નથી. 4 જૂને ખબર પડશે કે આ મતદાન થયું છે પુનરાવર્તન માટે હતું કે પરિવર્તન માટે હતું. શરૂઆતમાં સુરત લોકસભાને એટલા માટે યાદ કરવી પડે કેમ કે 15-20 લાખ જેટલા મતદારો 50% વોટ કરવા જતા તો એ લાખોની સંખ્યામાં લોકો પોતાની ડાબા હાથની પહેલી આંગળી પર આ લાગેલી શાહી છે, જે નિશાન છે, એનાથી વંચિત રહ્યા છે. એમાંથી અડધા લોકો તો એવા હશે કે જેમણે ખરેખર દિલથી એવી ઈચ્છા રાખી હશે. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો એટલીસ્ટ સ્ટેટસ પર ફોટો ચડાવવા માટે તો એના માટે પણ વોટ આપવા જવાની ઈચ્છા રાખે છે. ઘણા બધા લોકો છે કે જેની પાસે પોતાના ચોક્કસ કારણો પણ હોય છે મત માટેના. એકદમ વિસ્તારથી શરૂઆત કરીએ. ડાંગ, ડેડિયાપાડા અને થરાદ વટ પાડી દીધો છે તમે તો. જબરદસ્ત મતદાન કર્યું છે. 80% ઉપર લોકો જ્યારે મત આપતા થઈ જાય ત્યારે સમજવાનું કે લોકતંત્ર આ લોકો જીવતું રાખે છે. આ લોકોથી વધારે ગંભીર કોણ હોઈ શકે? બનાસકાંઠામાં તમે થરાદ જુઓ, તમે દાંતા જુઓ, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા જુઓ, ભરૂચમાં ડેડિયાપાડા જુઓ, ડાંગ જુઓ, વલસાડ આખી લોકસભા જુઓ. અદ્ભુત મતદાન થયું છે. 2019માં પણ ભરૂચ લોકસભામાં બસ 73-74%ની આજુબાજુ જ વોટિંગ હતું. ઇન્ટરેસ્ટિંગ પેટર્ન એ છે ભરૂચ લોકસભાની, એક પછી એક લોકસભાની વાત કરીએ તો ભરૂચની વાત કરીએ સૌથી પહેલાં. મહત્વની પેટર્ન એ સામે આવી છે કે ડેડિયાપાડામાં અને ઝઘડિયામાં એકદમ જે આદિવાસી બાહુલ વિસ્તાર છે ત્યાં બમ્પર વોટિંગ થયું છે, પણ સામે ભરૂચ અને અંકલેશ્વર છે ત્યાં એટલું બધું વોટિંગ નથી થયું. આમ આદમી પાર્ટી કહે છે કે ત્યાંના જે મુસલમાન સમાજ છે, એનો મુસ્લિમ સમુદાય છે, એણે ખુલીને સમર્થન કર્યું છે આમ આદમી પાર્ટીને. તો ભારતીય જનતા પાર્ટી કહે છે કે ભાઈ અમને જે લોકો વોટ આપવાના હતા એમણે અમને આપી દીધું છે. બંને પક્ષો 4 જૂન સુધી તો એવો જ દાવો કરવાના છે કે મતદાન અમારા તરફી થયું છે. ડેડિયાપાડા એ ચૈતર વસાવાની વિધાનસભા છે અને ત્યાંથી ઓલમોસ્ટ 80% જેટલા મતદાનના આંકડા સામે આવવા એ બતાવે છે કે ડેડિયાપાડાએ તો ભરપૂર વોટ કર્યો છે, પણ હવે એ ચૈતર વસાવાને પાછા પોતાની વિધાનસભામાં જકડી રાખવા માટે કર્યો છે કે પછી દિલ્હી દરબારમાં મોકલવા કર્યો છે એ ખબર નથી. જામનગરમાં એટલું બધું મતદાન નથી જોવા મળ્યું, પણ તમે સરખામણીએ જુઓ 2019ની કે એની પહેલાં 14ની ચૂંટણીની, તો મોટાભાગે કંઈ બમ્પર વોટિંગ ત્યાં થતું પણ નથી. છેલ્લે જે જામનગર ઉત્તરમાં કે બાકીની બધી બેઠકો પર મતદાન ઓછું દેખાઈ રહ્યું હતું. ધ્રોલની આજુબાજુના વિસ્તારમાં 2 વાગ્યા પછી એટલીસ્ટ એવી પેટર્ન તો જોવા મળી કે જ્યાં મતદારો મતદાન માટે નીકળ્યા અને એમણે વોટ કર્યો. કાલાવડ, જામજોધપુર સહિતના ક્ષેત્ર છે પાટીદાર પ્રભાવિત છે. દ્વારકા, ખંભાળિયા, પૂનમબેન વન સાઈડ જીતે એવું કહેવાય છે. ત્યાં પેટર્ન એ પ્રકારની સેટ થયેલી મનાય છે. દ્વારકા, ખંભાળિયામાં પણ સરખામણીએ જામનગરની બાકી વિધાનસભાઓની સરખામણી એટલું બધું વોટિંગ નથી થયું. કોના તરફી અને કઈ બાજુ જશે હજી સુધી કોઈને ખબર નથી. એ તો મતદારના મનની વાત છે. ઈવીએમ ખુલે પછી ખબર પડે, પણ જામનગર જેટલી ટફ લાગતી હતી મતદાન કરાવવું પણ એટલું ટફ તો સાબિત થયું છે. ઘણા બધા એટલે જેમ કે મોટા વાગુદડ ને બાકીના ગામના દ્રશ્યો સામે આવ્યા. મતદાનથી વંચિત રહેવાનો નિર્ણય કર્યો હતો અને પછી ગામમાંથી ટોળા નીકળ્યા વોટ આપવા માટે એક સાથે. એ પ્રકારની પેટર્ન દેખાઈ. સાબરકાંઠામાં હિંમતનગર ઈડરમાં પણ વોટિંગ થયું છે, તો ખેડબ્રહ્મામાં પણ વોટિંગ દેખાઈ રહ્યું છે. એટલે મતદાનનો આંકડો બધી જગ્યાએથી સામે આવ્યો છે. ડોક્ટર તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી ધારાસભ્ય છે, એટલે ખેડબ્રહ્મામાં સૌથી વધારે વોટિંગ દેખાયું છે. પણ ઈડર, હિંમતનગર કે પ્રાંતિજ કે મોડાસા ત્યાં ઓછું મતદાન નથી. એવરેજ બધી જળવાયેલી છે, એટલે સાબરકાંઠાનું ચિત્ર પણ રસપ્રદ રહેશે. જો ભારતીય જનતા પાર્ટીના સંગઠને મદદ નહીં કરી હોય શોભનાબેન બારૈયાની, તો દુનિયાની કોઈ તાકાત એમને જીતાડી શકવા માટે સક્ષમ નથી બનવાની. જો સંગઠન સાથે નથી રહેતું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાસે પોતાની કોઈ પર્સનલ તાકાત એવી નથી હોતી કે કોંગ્રેસના ઉમેદવાર કે પછી એમણે બનાવેલા બેલેન્સની સામે ટકી શકે. એક જ તાકાત છે ભારતીય જનતા પાર્ટીની, એ છે સંગઠન અને નરેન્દ્ર મોદીનો ચહેરો. બસ આના પર જ ચૂંટણી લડે છે. બાકી ઉમેદવારો મોટા ભાગના એવા છે કે જેમની પોતાની ક્ષમતા કેટલી લોકસભામાં એ બહુ મોટો પ્રશ્ન છે. કદાચ આની જ અસર અથવા એની ગેરઅસર જોવા મળી અમરેલી લોકસભામાં. અમરેલી લોકસભામાં જ્યારે અમારા પત્રકાર ફર્યા ત્યારે પ્રશ્ન એ જ સામે આવ્યો કે ભાઈ ઉમેદવાર જેની બેન ગમે છે પણ ઉપર મોદી સાહેબ ગમે છે.
એટલે લોકો કે અહીંયા અમને અમારા ઉમેદવાર નથી ગમતા, ત્યારે ઉપર કોંગ્રેસ નથી ગમતી કે રાહુલ ગાંધી નથી ગમતા. આ પ્રકારની પેટર્ન થાય ત્યારે મતદારો ઘણીવાર નિરાશ થતા હોય છે. એ નિરાશા તમે કહો કે અમરેલીમાં સરખામણીએ થોડુંક ઓછું મતદાન તો થયું. જેનીબેન ઠુમર કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા. ભરતભાઈને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી. અમરેલીમાં શું પરિણામો આવે છે એ ખબર નથી, પણ અમરેલીના લોકો પોતાના ઉમેદવારથી એટલા બધા ખુશ નહોતા. જો કે અમરેલીના લોકો બધા જ લોકો તો કોઈનાથી ખુશ નથી થઈ શકતા, પણ એક મોટા સમુદાયને ખુશ કરવાની તમે કોશિશ કરી શકતા હોવ છો. આ વખતે આખી ચૂંટણીમાં અમરેલીની ચર્ચા હતી. અમરેલીમાં ભલે 2 ઉમેદવાર હોય, પણ બાકીના 2 તો એમના રાજકોટ લડતા હતા. બંને વોટ કરવા માટે તો અમરેલી આવ્યા હતા. રાજકોટના લોકો પાસે પોતાના કોઈ જ ઉમેદવાર નહોતા. કોંગ્રેસે મોકલ્યા અહીંયાથી પરેશ ધાનાણીને, ભાજપે મોકલ્યા પરસોત્તમ રૂપાલાને. પરસોત્તમ રૂપાલા એમણે પણ ઈશ્વરિયા ગામ, એમનું ત્યાં ગામ છે, ત્યાં ગયા પછી એમણે વોટ આપ્યો. પરેશ ધાનાણીએ પણ અમરેલીમાં વોટ આપ્યો. રાજકોટમાં ચૂંટણી લડાઈ. સૌરાષ્ટ્રની રાજનીતિ પણ ખૂબ રસપ્રદ છે. પોરબંદરમાં અતિશય ઓછું મતદાન દેખાયું. પોરબંદરમાં તો બાય ઇલેક્શન થઈ રહ્યા છે, પેટા ચૂંટણી થઈ રહી છે. અર્જુનભાઈ મોઢવાડિયા વિધાનસભા લડવા માટે મેદાને હોય તો મતદાન તો વધારે થવું જોઈએ, પણ જ્યાં પેટા ચૂંટણી છે ત્યાં જ મતદાન ઓછું થઈ રહ્યું હતું. માણાવદર અને પોરબંદરની જનતાનો ઓછો ઉત્સાહ બતાવે છે કે જનતા નથી ગમાડતી આ બધું જે થાય છે. કાં તો લોકો પાડી દેવા માટે બહુ વોટિંગ કરે, કાં તો કોઈને લાવી દેવા માટે વોટિંગ કરે. બાકી બધું એનું એ જ ચાલતું હોય તો એવું વિચારે કે 1.5 વર્ષ પહેલાં તો હમણાં વોટ આપ્યો હતો, પાછો ફરીથી આપવા જવાનો. અને એટલે જ એ જનતાની નિરાશા છે એ પેટા ચૂંટણીવાળા પ્રભાવિત વિસ્તારોમાં દેખાઈ. વિસાવદરમાં ખૂબ ઓછું મતદાન થયું. જૂનાગઢમાંથી વિસાવદરમાં ઓછું મતદાન થવાનું એક કારણ સ્પષ્ટ રીતે એ પણ ઉપસી આવ્યું કે એમણે પોતાની વિધાનસભા ખાલી છે. પેટા ચૂંટણી ત્યાં થવી જ જોઈએ આદર્શ પરિસ્થિતિમાં. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઈચ્છ્યું હોત તો થયું પણ હોત. ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી સૌથી પહેલી, ત્યારે તો કોઈ કારણે નહોતું આપ્યું. અહીંયા ગાંધીનગરમાં પૂછ્યું ત્યારે તો જવાબ આપવાની તસ્દી લીધી છે. વિસાવદરમાં ચૂંટણી જ નથી થઈ, અને એટલે જ એ નારાજગીનું પરિણામ તમે એને માની શકો. પણ વિસાવદરમાં વોટિંગ ખાસું ઓછું થયું. જે થયું છે હવે હીરાભાઈ જોટવાએ કરાવ્યું છે કે રાજેશભાઈ ચુડાસમાએ, એ તો પરિણામ આવશે પછી ખબર પડવાની છે. જામનગરમાં પણ એક પ્રકારની પેટર્ન જોવા મળી. પાટીદાર પ્રભાવિત ક્ષેત્રમાં વોટિંગ જોવા મળ્યું. ક્ષત્રિયોના ગામડામાંથી અચાનક લોકો નીકળતા જોવા મળ્યા. પણ જો ક્ષત્રિય આંદોલનનો એટલો જ બધો પ્રભાવ ને અસર હોય તો સુરેન્દ્રનગર કે ભાવનગર, આ બંને લોકસભામાં જે બમ્પર વોટિંગ થવું જોઈતું હતું એ શું કામ ન જોવા મળ્યું? ક્ષત્રિય સમાજના આગેવાનો ભલે એવો દાવો કરતા હોય કે એમણે સંગઠન અને નીચે બધું બનાવ્યું હતું, અને એવું હોઈ પણ શકે, પણ એ તો 4 જૂને ખબર પડવાની છે. પણ બાકી પ્રાથમિક દ્રષ્ટિએ સુરેન્દ્રનગર કે ભાવનગરમાં ક્ષત્રિયો બહાર નીકળીને આક્રમકતાથી એક તરફું વોટિંગ કરી રહ્યા છે એવા દ્રશ્યો તો નથી દેખાયા. ભાવનગરમાં પણ સરખામણીએ એકદમ એવરેજ મતદાન છે. સુરેન્દ્રનગરમાં પણ એની એ જ સ્થિતિ છે. ઉપરથી સુરેન્દ્રનગરમાં સૌથી ઓછું મતદાન લીંબડીમાં થયું છે, જ્યાં સૌથી વધારે ક્ષત્રિય છે. ધારાસભ્ય પણ કિરીટસિંહ રાણા હતા, પરંતુ ત્યાં મતદાન નથી થયું. એનો એક મતલબ એ પણ હોઈ શકે કે ક્ષત્રિયોએ કોઈને પણ પસંદ કરવાનું ટાળ્યું છે. ભાજપ ગમતી નથી, કોંગ્રેસ જોઈતી નથી, તો વચ્ચેની સ્થિતિમાં આવી જાવ, આપણે વોટ નથી કરવો. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પણ પરિણામો છે બહુ એની પ્રતીક્ષા રહેશે, કેમ કે કોંગ્રેસ જે અપેક્ષા રાખી રહી છે સમીકરણ સેટ થવાની, એ થાય છે કે કેમ. આણંદમાં અંકલાવ બાજુથી બહુ સરસ વોટિંગ થઈ રહ્યું છે. ભરૂચમાં ડેડિયાપાડા બાજુથી સરસ વોટિંગ થઈ રહ્યું છે. વલસાડમાં તો વટ છે, કેમ કે ડાંગે સરસ મતદાન કર્યું છે. જે લોકસભા ક્ષેત્રોને અથવા જ્યાંના માણસોને શહેરના માણસો અબૂત ગણતા હોય છે, અથવા એવું સમજે કે આમને શું ખબર પડે, એમને જ તો ખબર પડે છે લોકતંત્રની. એમણે જ તો સંદેશ આપ્યો છે કે આ દેશના લોકતંત્રને તો એ લોકો સાચવીને બેઠા છે જે 80% વધારે મતદાન કરી રહ્યા છે. 100માંથી 80 ઉપર લોકો મતદાન કરે ત્યારે તો સાચું પરિણામ ખબર પડતી હોય છે કે જનતાએ કોને પસંદ કર્યું છે, જનતાની ખરેખર પસંદ કોણ છે. વલસાડમાં પણ વલસાડ, પારડી અને ધરમપુરના વિસ્તારોને બાદ કરીએ વલસાડની આજુબાજુના, તો બાકીના બધા વિસ્તારોમાં બહુ સરસ વોટિંગ જોવા મળ્યું છે. કહેવાય એવું છે કે વલસાડ અને પારડીની આજુબાજુનો વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત વોટ બેંક છે. તો બીજી બાજુ ડાંગ કે વાંસદા કે કપરાડા, આ બધા વિસ્તારો એવા છે કે જે કોંગ્રેસની વોટ બેંક, ખાસ તો અનંત પટેલ માટે ખાસા પોઝિટિવ સકારાત્મક હોઈ શકે છે. અનંત પટેલ મજબૂત દમદાર નેતા છે. 2022ની લહેરમાં પણ અને 2-3 પ્રકારના મુકાબલાની વચ્ચે પણ એ લડીને ચૂંટાઈને આવ્યા છે. પણ લોકસભા એ ખાલી વાંસદા નથી, એ બહુ વિશાળ ક્ષેત્ર છે, જે ચૈતર વસાવા માટે પણ લાગુ થાય છે કે લોકસભા એ ખાલી ડેડિયાપાડા કે ઝઘડિયા નથી, અહીંયા પણ સેમ ડાંગ કે પછી વાંસદા નથી. એટલે ઓલ ઓવર ઇક્વેશન શું સેટ થાય છે એના પર નજર રહેશે. બાકી આ બંને આદિવાસી નેતાઓએ ફાઇટ બહુ સરસ આપી છે. ધવલ પટેલ પણ આદિવાસી જ છે, વલસાડની બેઠક પરથી એટલે જ લડ્યા છે.
પરંતુ છતાંય એમનું એક કનેક્શન સામાન્ય માણસો સાથે નથી. ભારતીય જનતા પાર્ટી જો જીતે છે તો ભરૂચમાં તો મનસુખ વસાવાનો પોતાનો દબદબો અને ખાસા વર્ષોની રાજનીતિ છે. ભાજપ નહોતું દેશમાં ત્યારે મનસુખ વસાવા તો ત્યાં હતા. વલસાડમાં સ્થિતિ અલગ છે, કપરી છે. કઈ બાજુ જાય છે પરિણામો, એના પર પણ બધાની નજર રહેવાની છે. આણંદ લોકસભા સૌથી વધારે ચર્ચામાં રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠાની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. વિજાપુર સહિતની પેટા ચૂંટણીઓ છે. પેટા ચૂંટણીમાં જનતા બહુ જ બધી ખુશ નથી જોવા મળી. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ફરિયાદ કરી, એમણે વિડીયો બનાવ્યો અને પછી કહ્યું કે ચૌધરી સમાજના છોકરાઓ આવીને ખોટું વોટિંગ કરાવી રહ્યા છે. શું તસવીરો સામે આવી આખા રાજ્યમાંથી, ખાસ તો આવી બધી હાઈ પ્રોફાઇલ સીટ પરથી? સૌથી પહેલા જોઈએ એને. આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને. આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એટલે જિલ્લા પોલીસ વડાને, ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે. ના બેસાય ને આ પેનમાં છે સિમ્બોલ ને ફોટો લાવો આ છે તો તમારું ધ્યાન નથી જતું. બૂથમાં સિમ્બોલ સાથે બેસે છે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે. આપની ફરજ નથી આવતી કે આ પેન લઈને પ્રિસાઇડિંગ ઓફિસર છો અને સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કેમ બેસી શકે? આપની જવાબદારી નહોતી આ? અત્યાર સુધી ચાલે શું જુઓ? હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અને ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે? શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે? કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી. કઈ પ્રકારની આ પ્રક્રિયા? લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે. આ ધંધા કરવાના છે. બીજાનું વોટિંગ અટકાઈને બેઠો છે લેખિત આપી દે તને તકલીફ હોય. યુવરાજભાઈ આવી એકતાલીસ કલાક પહેલા કોઈ બહારના જિલ્લાનો વ્યક્તિ હાજર રહી શકે. પોલીસ આવે છે, હમણાં એ લોકોને લઈ જાય આપણી હાજરીમાં. તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં. ભાષામાં સમજાવું ને એ ભાષામાં હું મીડિયામાં છું. હોશિયારી મારી જે હોય એ આણંદ બેઠક હોય, સાબરકાંઠા હોય, ભરૂચ હોય, વલસાડ હોય કે પછી થોડા ઘણા અંશે બનાસકાંઠા, જ્યાં જ્યાં દમદાર ચહેરાઓ કોંગ્રેસના મેદાનમાં હતા એમના ક્ષેત્રમાં વોટિંગ બહુ સરસ થયું છે. એટલે ગેનીબેન થરાદમાં શંકર ચૌધરી ધારાસભ્ય છે અને ત્યાં બહુ જ અદ્ભુત વોટિંગ સામે આવ્યું છે.
પણ વાવમાં કે સાવ ઓછું મતદાન સામે નથી આવ્યું. દાંતામાં પણ બહુ સારું વોટિંગ સામે આવ્યું છે. આણંદમાં પણ આંકલાવ, સોજિત્રા એની આજુબાજુ સરસ વોટિંગ છે, પણ આણંદ પ્રોપરમાં એટલું બધું મતદાન નથી. ભરૂચમાં પણ એ જ પેટર્ન છે. અંકલેશ્વર ભરૂચમાં ઓછું છે, ડેડિયાપાડા ઝઘડિયામાં બહુ સરસ છે, વલસાડમાં પણ એ જ પ્રકારની પેટર્ન છે. તો આ બધી જે પેટર્ન સેટ થઈ રહી છે એ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે? લીડ ખાસી બધી છે ને કાપવા માટે. એવું નથી કે કોઈ 10,000થી જીત્યું હતું ને તમારે થોડી મજલ કાપીને હરાવી દેવાના છે. કોઈ ચૂંટણીને તમે સરખાવી નથી શકતા એકબીજાની સાથે. 19ની ચૂંટણી અલગ હતી, 17ની વિધાનસભા અલગ હતી, 14 પૂરું થઈ, 14માં 26 બેઠકો આપી. હજુ તો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા છે અને 15માં તો ચૂંટણી આવી ગઈ હતી. 15માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એમાં સુપડા સાફ થયા. 17માં પણ ભારતીય જનતા પાર્ટી માંડ જીતી અને કોંગ્રેસ જબરદસ્તીથી હારી. એના પછી 2019ની લોકસભા તો પાછી 26 ગઈ. 2022માં કોંગ્રેસના સાવ સુપડા સાફ થઈ ગયા. 24માં ફરી એકવાર ઉભરતા દેખાઈ રહ્યા છે. હવે ઉભરતા દેખાય છે એ પરિણામોમાં કેટલું ફેરવાશે? કેમ કે કોઈ એક વોટે જીતે કે 10,000 વોટે જીતે કે 1 લાખે જીતે, શું ફરક પડે છે? ગાંધીનગર અને નવસારી લોકસભા જેવા ક્ષેત્રો વચ્ચે તો સ્પર્ધા છે કે કોણ વધારે લીડથી જીતે છે. દેશમાં કોણ નંબર 1 આવી શકે છે એ માટેની તો સ્પર્ધા ચાલી રહી છે ભાજપમાં. કોંગ્રેસે આ વખતે સારી રીતે ચૂંટણી એ સંદર્ભે લડી કે એમણે એ જ લોકસભા ક્ષેત્રો પર ફોકસ કર્યું, ત્યાં જ પૈસા વાપર્યા, ત્યાં જ પોતાનો સમય ખર્ચ્યો, જ્યાં એમને થોડી ઘણી આશા દેખાઈ રહી છે. સૌથી વધારે કોંગ્રેસને અને બાકીના લોકોને પણ, અમે પણ જ્યારે જઈને આવ્યા તો આણંદ લોકસભા પર સૌથી વધારે કોંગ્રેસ તરફી આશા એટલા માટે એમને દેખાઈ રહી છે કેમ કે ત્યાંના મતદારોનું સેટિંગ અને બીજું કે ક્ષત્રિય આંદોલન સિવાયની હવા ખાસી વધારે હતી. જ્યાં આખો આધાર જ તમારો જીતવાનો આંદોલન પર હોય ત્યાં તમે જીત હાર નિશ્ચિત નથી કરી શકતા. ત્યાં ઘણું બધું બદલાઈ શકતું હોય છે છેલ્લી ઘડીએ, પરંતુ આણંદમાં મિજાજ બહુ જ અલગ હતો. હર્ષભાઈ સંઘવી જ્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે અલગ અલગ લોકસભામાં ફરી રહ્યા હતા તો એ આણંદ ગયા તો ત્યાંના જે એમએલએ છે ભારતીય જનતા પાર્ટીના ગોવિંદ પરમાર, એ તો મિટિંગમાં નહોતા ગયા હર્ષભાઈની સાથે. ત્યાં ઓબીસી સમાજ પોતાની નારાજગી સ્પષ્ટ રીતે બતાવી ચૂક્યો છે. ત્યાં ઓબીસી ક્ષત્રિય સમાજનું નારાજ થવાનું કારણ પાટીદાર સમાજને અપાતું ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ચસ્વ છે એવું એમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. અને આ પ્રકારની હવા જ્યારે ફેલાવી દેવામાં આવે કે આપણે સતત સાથે રહીએ છીએ તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવામાં આવે છે, આપણને તો આમ ગણતા જ નથી, કન્સિડર જ નથી કરતા, તો એની મતદાન પર અસર દેખાતી હોય છે. હવે સોજિત્રા, પેટલાદ, આણંદ, આની આજુબાજુ તો કેટલાય ક્ષત્રિય સમાજના ગામડા છે. તમે વડોદરાથી જેવા આણંદમાં એન્ટર થાવ છો પ્રવેશ કરતાની સાથે જ મહીસાગર નદી આવી જાય ને મહીસાગર નદીની આજુબાજુ ક્ષત્રિયોના ગામડા આવી જાય. હવે એ ગામડા જો એક સાઈડ મતદાન કરે છે, જે પેટર્ન દેખાઈ છે આજે મતદાનમાં કે ત્યાં વધારે મતદાન થયું છે, તો એ પરિણામો બદલી શકવા માટે સક્ષમ હોય છે. જો કે ભારતીય જનતા પાર્ટીને પોતાની જીતનો પૂરો આત્મવિશ્વાસ છે અને એ આત્મવિશ્વાસ હોવાનું સૌથી મોટું રહસ્ય એની પાસે એક વ્યક્તિ, પેજ અને બૂથનો ડેટા છે. હું જ્યારે વોટ આપવા ગઈ ઉદાહરણ તરીકે તો એ ગાંધીનગર લોકસભા છે, પરંતુ ત્યાં કોઈ હતું જ નહીં, બૂથ પર પણ નહોતું. હવે ગાંધીનગર છે એટલા માટે એમણે કોઈ મૂક્યા નથી, ખબર જ છે કે અહીંયા વોટ નથી આવવાનો તો શું કામ કોઈને મૂકીએ, કે જે પણ તર્ક કે લોજિક હોઈ શકે. પરંતુ ત્યાં ભાજપના અનેક લોકો હતા કે જેમની પાસે આખો ડેટા હતો, એ લઈને બેઠા જ હતા. એમને ખબર જ હતી, એમને ખબર છે વોટ કોને કરાવવાના છે, કેવી રીતે કરાવવાના છે. આખા ગામો ભેગા કરીને ફળિયા લઈને આવતા હતા, બધા ફ્લેટ, સોસાયટી બધેથી ભેગા કરીને આવતા હતા. તો ભારતીય જનતા પાર્ટી સંગઠનના કારણે ચૂંટણી લડે છે અને જીતે છે, એ બહુ જ એકદમ ખુલ્લી રેસીપી છે. આ બધાની વચ્ચે જેના પર આખી ચૂંટણીનો આધાર રહ્યો એ ક્ષત્રિય આંદોલન હતું. હવે આવતીકાલથી કોઈ સંમેલન થાય છે કે કેમ, આવતીકાલથી કોઈ ચર્ચા થાય છે કે કેમ, એ તો બહુ મોટો પ્રશ્ન છે અને જવાબ એનો મોટા ભાગે ના છે. કે આવતીકાલથી કોઈ લોકસભા ક્ષેત્રમાં સંમેલનો કરીને નથી કહેવાનું કે ભાઈ અમારી અસ્મિતાનું હનન થયું છે ને એટલા જ માટે અમે લડવા માટે સામે આવ્યા છીએ. આખી વાત ચૂંટણી રાજનીતિક મુદ્દો બને એટલે એ ડેફિનેટલી ચૂંટણીની વાત અને એનો મુદ્દો બનતી હોય છે અને એ રીતે જ આખી પેટર્ન ગોઠવવામાં આવી. તો આ આખી ચૂંટણીની વચ્ચે જે લોકોએ સૌથી વધારે અગ્રેસિવ આક્રમક ભૂમિકા ભજવી ક્ષત્રિય આંદોલનમાં, એમાંથી જ એક ચહેરો કરણસિંહ ચાવડા અમારી સાથે જોડાયા હતા અને એમનો એવો દાવો છે કે એસી રૂમમાં બેસીને ભારતીય જનતા પાર્ટીએ ધારી લીધું છે કે અમે 25માંથી 25 લાવીશું અને અમે આટલી ગરમીમાં પણ ગ્રાઉન્ડ પર છીએ, જમીન પર છીએ, એટલે અમને ખબર છે કે ભાજપ, એમણે કહ્યું કે હું લખીને આપું કે 6 બેઠક જઈ રહી છે અને એમણે એવો દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી 4 જૂને બધું ભૂલી જવાની છે, કલ્પનાની બહારના પરિણામો આવવાના છે. અનેક લોકો સાથે દિવસમાં વાત કરી છે, પણ કરણસિંહ ચાવડાને સાંભળીએ એમણે શું કહ્યું. એટલે તમે જોજો કે 4 તારીખે તમને આશ્ચર્યજનક પરિણામો મળશે એવી માહિતી મારા જોડે છે. આ લોકો જેવું સમજતા હતા એવું ચિત્ર નથી.
કઈ લોકસભા પર તમને એવું લાગે છે કે ભાજપ હારી શકે છે? જો હું તમને પર્ટિક્યુલર નામ નહીં દઉં, પણ એઝ ફોર એક્ઝામ્પલ આપું, બનાસકાંઠા ભાજપ હારે છે, પાટણ અચ્છા. ભાજપ હારે છે, સાબરકાંઠા ભાજપ હારે છે, ભરૂચ ભાજપ હારે છે. એવી તો કેટલી બેઠકો છે. અમારો આંકડો અત્યારે હાલ 8 ને ક્રોસ કરી ચૂક્યો છે. હું તમને કહું છું ટ્રેન્ડ ઉપરથી. અને 6, 8 અને 12 6 તો બેઠકો જાય છે જ. પણ જે સમાજો અમારી સાથે હતા એમાં બધા જ સમાજો અત્યારે અકબંધ છે. એટલે અમે આ ફિગર 10 ઉપર મૂકીએ છીએ. એમના આગેવાનો, પ્રજાનો અભિપ્રાય, પત્રકારો પાસેથી મને મળેલી માહિતી, મારા સૂત્રોની માહિતી. દાખલા તરીકે મેં બેઠા બેઠા સર્વે કર્યો કે ભાઈ મહેસાણા લોકસભામાં કયા કયા ગામોમાં શું ચાલી રહ્યું છે, સાબરકાંઠામાં શું, કારણ કે અમારો કંટ્રોલ રૂમ છે અને ત્યાંથી અમને બધી માહિતી મળે છે. એટલે હું તમને દાવા સાથે કહું છું, હું કોઈ રાજકીય વ્યક્તિ નથી, સામાજિક વ્યક્તિ છું. 25 વર્ષથી સમાજકારણમાં છું. એટલે ગુજરાતનો કોઈ જિલ્લો એવો નથી કે જ્યાં અમારા સંપર્કો ના હોય. એટલે હું તમને 6 સીટો તો લખીને જ કહું છું. પણ આ આંકડો, દાખલા તરીકે કોળી સમાજનું પણ કનુભાઈએ અપમાન કર્યું હતું, દેવાંશીબેન. તો કોળી સમાજ નો ટ્રેન્ડ અત્યારે 10% મત બી અમારી સાથે આવી જાય ને તો આ રિઝલ્ટ 12 બેઠકો સુધી જતું રહે. સથવારા સમાજ જામનગરની બેઠક જાય છે, ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે, કારણ કે ત્યાં પાટીદાર, ક્ષત્રિય અને સથવારા સમાજ અને અન્ય સમાજો. એટલે અમે તો ભાજપ વિરુદ્ધ કહીએ છીએ, પણ બાય ડિફોલ્ટ કોંગ્રેસના જે અકબંધ વોટરો છે, કોર ગ્રુપ કહેવાય ને, કોર વોટર, એ તો બધા અકબંધ રહેવાના. એટલે ભારતીય જનતા પાર્ટી એસી ચેમ્બરમાં બેસીને રણનીતિ ઘડે છે અને અમારે અત્યારે 42 ડિગ્રીમાં ફરી રહ્યા છીએ, દેવાંશીબેન. એટલે અમારી જે ફિગર છે ને એ પરફેક્ટ આવશે, એ આપ લખી લેજો. ચૂંટણી પંચે કહ્યું છે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં આખો આંકડો આપી દેશે કે ક્યાં કેટલું મતદાન થયું છે. એના પછી ખૂબ વિસ્તારથી એકદમ ઝીણું ઝીણું સમજીને આનું તો એનાલિસિસ સતત ચાલતું રહેવાનું છે. 4મી તારીખે પરિણામ છે, ત્યાં સુધી તો એમ પણ આ જ ચાલવાનું છે, બધા એનાલિસિસો ચાલવાના છે કે આ અહીંયા જગ્યાએ આ થયું છે, અહીંયા આ થયું છે. એટલે 4 જૂન સુધીની પ્રતીક્ષા રહેવાની છે. રાજપૂત સંકલન સમિતિએ પણ પત્રકાર પરિષદ કરી હતી. મતદાન પૂરું થયા પછી એમણે એવો દાવો કર્યો છે કે અમે ખાસું બધું વોટિંગ કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધાએ પોતાના તરફથી પ્રયાસો કર્યા છે. હવે એ પ્રયાસો જેના હાથમાં હતા એવા મતદારો ઘણી બધી જગ્યાએ ખૂબ એક્ટિવ દેખાયા, તો ઘણી બધી જગ્યાએ નિરાશ પણ દેખાયા. વર્ષોથી ચાલી આવેલી પેટર્ન છે, 64%ની આજુબાજુ મતદાન રહે છે એવું માનીને આપણે ચલાવી લઈએ અને પહેલા અને બીજા તબક્કાની સરખામણીએ બીજા રાજ્યોમાં જોવા મળેલી નિરાશા અને ઉપરથી બંગાળ જેવા રાજ્યોમાં જોવા મળેલી હિંસા કે અથડામણને જોઈએ તો આપણને આપણું રાજ્ય ખાસું સારું લાગે છે સરખામણીએ. આપણા જ રાજ્યના બાકીના પ્રદેશોની સરખામણીએ શહેરોને જોઈશું તો આપણને એવું ચોક્કસથી લાગશે કે હજુ વધારે મતદાન કરવાની જરૂર હતી, તો વધારે સારી રીતે લોકતંત્ર પર આપણે ચર્ચા કે વાતો કરી શકતા. તો લોકશાહીનો આ પર્વ 2 મહિના સુધી તમે સતત અમારી સાથે ઉજવ્યો, સતત જમાવટ સાથે તમે જોયો અને ખરેખર જમાવટ કરી દીધી. એટલી સરસ રીતે તમે અમને સતત જોયા છે, સાંભળ્યા છે. પરિણામ સુધી પણ અમે અનેક એનાલિસિસ, બાકીના તથ્યો, પત્રકારો સાથેની વાતો, ગ્રાઉન્ડ ઝીરો પર લોકો શું માની રહ્યા છે, બધું તમને સતત બતાવતા રહીશું. પણ તમે આ ઉત્સવને સારી રીતે મનાવ્યો, કોઈ જ વાદ વિવાદ, સંઘર્ષ વગર, વૈમનસ્ય ફેલાવ્યા વગર ઉજવ્યો. એના માટે ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન. અને જ્યાં સુધી જનતા છે આ પ્રકારની, ત્યાં સુધી કોઈની તાકાત નથી કે લોકતંત્રને ઓની આંચ આવી શકે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.